હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે છે ને 30 છે, કાલે અષાઢી બીજ ગઈ. તો આજે અમે જઈએ છીએ સાળીંગપુર, પણ જઈએ છીએ હું ને જઈ ખાલી, કેમ કે મારે જવાનું છે પ્રમોશનના કામ માટે. તો ચલો તમને બધાને લઈ જાઓ સાળીંગપુર, હનુમાન દાદાના દર્શન કરાવું અને જોઈએ છે કે કેવું પ્રમોશનનું કામ છે, કે હોટલ છે. બહુ ડિટેલ તો મને ખબર નથી, તો ત્યાં પહોંચીને જ બધી ડિટેલ ખબર પડશે. તો ચાલો તમે અમારી સાથે સાળીંગપુર હનુમાન દાદાના દર્શન કરવા. અને 7 વાગ્યા છે ને, હું તૈયાર થઈ ગઈ છે. જઈ આજ મોડું કર્યું છે, અમારી બસ છે ને 7:30ની છે. તો ચલો હવે ફટાફટ તૈયાર થઈને નીકળી જાય. આખી બસ જઈ બુકિંગ કરાવી, 2 સીટ કેન્સલ કરાવીને આખી બસ બુકિંગ કરાવી. અમારી ટિકિટ કેન્સલ થઈ ગઈ, રિઝર્વેશન કરેલી હતી પહેલી 3ની સીટમાં જ હતી, કેન્સલ થઈ ગઈ. એ લોકોને ખબર પડી ગઈ કે અમે 2 જણા છીએ, એટલે અમે આખી કેન્સલ કરીને હવે આખી બસ બુકિંગ કરાવી દીધી અને અમે 2 છીએ. હા, એટલે પાછળ છે, અમે 4 જણા છીએ આખી બસમાં. ટાઈમે પહોંચી ગયા હતા અમે. આવ્યા ને બસ આવી નહીં, એકદમ પરફેક્ટ ટાઈમે પહોંચ્યા. હવે અહીંયા બસ હોલ્ડ કરી છે, હોટલ બંશ્રી. 10:11 થઈ છે. હવે 1.5 કલાક જેવો રસ્તો બાકી રહ્યો લાગે છે. હવે કંઈક ખાઈ લઈએ, ભૂખ લાગી. સવારે એક જ થેપલું ખાઈને નીકળાશે એટલે ચલો. બીજી કોઈ બસ નથી, ખાલી ખાલી છે બધું છે. હા ચલો, ગરમી ઓછી છે એટલે વાંધો નથી આવતો. તો ચલો હવે કંઈક પેટ પૂજા કરી લઈએ. હાલો ભાઈ, નાસ્તો કરવા. ગાંઠિયા, ચા, વેફર નાસ્તો કરી લઈએ. પેટ પૂજા. બાર વાગ્યા છે, પહોંચી ગયા છે સાળીંગપુર. અહીંયા જ મંદિર છે, બસ અહીંયા જ ઊભી રહી છે. અહીંયા જ બસ ઊભી રહી છે સાળીંગપુરની. બસ સ્ટેન્ડ છે. ચલો ભાઈ, ફાઇનલી જ્યાં પહોંચવાના હતા ત્યાં પહોંચી ગયા છે. હોટલ છે કેસરી નંદન કરીને. અહીંયા અમારે પ્રમોશન કરવાનું છે, તો તમને રૂમ બતાવું કે અહીંયા રૂમ કેવા છે. જે અત્યારે અમને આપ્યા છે, ફ્રેશ થવા માટે એક રૂમ આપ્યો છે, કપડાં ચેન્જ કરવા, તૈયાર થવા માટે. તો ચલો બતાવું તમને રૂમ. બહુ મસ્ત છે. તમે સાળીંગપુર આવો તો ચોક્કસ કેસરી નંદનમાં રોકાજો, સુવિધા બહુ સારી છે. ચલો બતાવી દો પહેલાં. બહુ બધા રૂમ છે. આ મોટો કોરિડોર છે એ લોકોનો, તમે જોઈ શકો છો. અને અમને આપ્યો છે 13 નંબરનો રૂમ. તો રૂમમાં એન્ટર થાય આપણે, બરાબર. આ બાજુ સંડાસ બાથરૂમ છે, જગ્યા બહુ મોટી છે. આ બાજુ ડ્રેસિંગ ટેબલ છે, પાછળ કબાટ છે. આ હું છું અહીંયા ટાવલ, ટેબલ અને બેડ, સોફા, ટીવી. તો રૂમ તો મોટો છે, સરસ રૂમ છે. આ જોશી સાહેબ લાઈટ પંખા ચાલુ કરીએ. ચલો બહારનો વ્યૂ જોઈએ કંઈક. આ બહારનો વ્યૂ છે, જો એકદમ રોડને અડીને છે. અને મંદિરથી 400 મીટર પહેલાં આવે, હે ને જય? હા, મંદિર અહીંથી દેખાય. મંદિર જો દેખાય છે અહીંથી. હા, આ મંદિર છે. હા, ઓલું છે ને. હા, મતલબ ટૂંકમાં 400 મીટર પહેલાં જ આવે છે મંદિર. પહેલાં અમદાવાદથી આવતા હોય તો આ, બરાબર. ચલો આવું કંઈક છે અમારું. તો ચલો હવે રેડી થઈ જઈએ, શૂટિંગનું કામ પતાવી દઈએ. જેના માટે અહીંયા સુધી અમે આવ્યા છીએ. પછી તમને મળું. હજી અમે દર્શન કરવા ગયા નથી, પેલા કામ પતાવી દઈએ. એટલે ટાઈમસર કામ પતી જાય તો મંદિરે દર્શન કરીને પછી ઘરે નીકળી જાય. તો આવો કંઈક રૂમ છે. તમે આવો તો ચોક્કસ રોકાજો અહીંયા કેસરી નંદન હોટલમાં. એકદમ રોડ ટચ જ છે. અને હજી અહીંયા કામકાજ થોડું ચાલુ છે એ લોકોનું. તો ચલો હવે તૈયાર થઈને બતાવું. ભાઈ, હું રેડી થઈ ગઈ છું. સાડી પહેરી લીધી છે મેં અને તૈયાર થઈ ગઈ છું. તો હવે વિડીયોનું કામ ચાલુ કરી દઈએ અમારું. આવી કંઈક સાડી પહેરી છે મેં, ચલો બતાવું. ભાઈ, આવી કંઈક રેડી થઈ ગઈ છું વિડીયો બનાવવા માટે. ફટાફટ કપડાં ચેન્જ કરી લીધા. મેકઅપ તો કંઈ કરવાનો હતો નહીં, બસ આવું થોડું કરી લીધું. અને હવે વિડીયોનું કામ ચાલુ કરીએ. ચલો
આવી જાઓ કેમેરામેન હમારે પીછે પીછે. ચલો ભાઈ વિડીયો શૂટ કરવાની તૈયારી થાય છે અમારી. હું અહીંયા બહાર બેઠી છું. આ લોકોને મસ્ત હિંડોળો જો અહીંયા સીધો રોડ છે. મારા હાથમાં આવી ગઈ છે સ્ક્રિપ્ટ ડાયલોગની કે ભાઈ આ ડાયલોગ બોલવાના છે. તો આવું કંઈક શૂટિંગ હોય છે. એકદમ શાંત વાતાવરણ છે. કામ ચાલુ છે અહીંયા બહારથી. આ હોટલ બહુ મોટી છે અને પહેલી સાઈડ હજી કામ ચાલુ છે. આખું અંદર રૂમનું તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હું મસ્ત હિંડોળા ઉપર બેઠી છું કેમ કે પહેલો શૂટ બહારથી જ આવશે એટલા માટે. કોઈ પણ અજાણી વ્યક્તિને મળશે ને તો હિન્દીમાં જ વાત સામેવાળો વ્યક્તિ બોલે. ચલો ભાઈ કામમાં 3 વાગી ગયા અને હવે અમે બધા જમવા આવી ગયા. ચલો ટીમ મેમ્બરને બતાવું. જો આ ભાઈ પણ વિડીયો બનાવે છે ને. કહી દો તમારી આઈડી નામે પણ. વિષ્ણુ ગજ્જર ઓફિશિયલ. જોરથી બોલજો. ધ વિષ્ણુ ગજ્જર ઓફિશિયલ. ધ વિષ્ણુ ગજ્જર ઓફિશિયલ. પછી કુલદીપભાઈ. ઓ કુલદીપભાઈ. કુલદીપભાઈ ઇન્સ્ટાગ્રામમાં છે. જય માતાજી. પછી આ છે હોટલના માલિક અને આમને તો ઓળખો જ છો. અને આ છે મારા ફ્રેન્ડના હસબન્ડ જેના થ્રુ અમે આવ્યા છીએ અહીંયા વિડીયો બનાવવા માટે. અને હવે બધા અમે બેઠી ગયા છે જમવા. ચલો શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરે પહોંચ્યા છે. અમારું કામકાજ પૂરું થયું છે. 6 વાગી ગયા છે અને હવે અમે મંદિરે દર્શન કરીને પછી નીકળશું. ટાટા પાછા ચાલુ થઈ ગયા છે. જો વરસાદ થોડોક આવી ગયો ને પાછો ચાલુ થઈ ગયો છે. અત્યારે હાલો ફટાફટ. ચલો ભાઈ ભીડ છે. વરસાદ ચાલુ છે બહાર અને કષ્ટભંજન દેવના દર્શન કરી લઈએ. ક્યાં આ છે પેલા પર્પલ કલરના ફૂલની નીચે ભાઈ મસ્ત દર્શન થઈ ગયા હનુમાનજીના. કરી લો ધજાના દર્શન. વરસાદ ચાલુ છે પણ દર્શન બહુ મસ્ત થઈ ગયા અમારે. જો મેઘરાજા બીજી વખત પધાર્યા છે. ચલો ભાઈ હવે અમે બસમાં બેઠી ગયા છે. 6:45ની બસ છે અમારી સાળંગપુરથી અમદાવાદ રિટર્ન. તો બસમાં બેઠી ગયા. વિડીયોનું કામકાજ પતી ગયું છે અને આ વખતે તો બુકિંગ કરાવી નથી કેમ કે એમને બસ મળી ગઈ છે અને વિડીયો ઉતાર્યો. બહુ મજા આવી. કુલદીપભાઈ કરીને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે છે એમને પણ મળ્યા અને જે બધા હતા બધા વિડીયોની બધી વાત થતી હતી એટલે મજા આવી. મને મારા કામ ધંધાવાળા લોકો મળ્યા અને એની જ બધી વાત થઈ તો બહુ મજા આવી. અને વાતાવરણ બહુ મસ્ત છે. વરસાદ આવી ગયો 2 વખત એટલે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અહીંયા. ને હવે જઈએ છીએ પાછા ઘરે રિટર્ન. જો લીલોતરી સારી થઈ ગઈ છે અને ઘરે પહોંચશું તો 11:30-12 વાગી જાય હવે અમારે ઘરે પહોંચતા હવે. બરાબર ને. હનુમાન દાદાના દર્શન મસ્ત થઈ ગયા નહીં? બહુ મસ્ત દર્શન થઈ ગયા એકદમ નજીકથી. અંદર મોબાઈલ લઈ જવા દે છે અને અમે દર્શન કરવા જતા હતા ને ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. બહાર નીકળ્યા તો બહુ વરસાદ આવતો હતો અને પછી હવે વરસાદ બંધ થઈ ગયો છે અને ફાઇનલી અમે બસમાં બેઠી ગયા છે.